આ શરીર એ પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન છે. આ મોઘો મનુષ્યનો જે દેહ મળ્યો છે એ આપણને ઘડી ઘડી મળવાનો નથી. એટલા માટે કવિ કહે છે મોઘો મનુષ્યનો દેહ આવો ફરી રે ફરીને મળે નહીં વારંવાર. માટે ભાઈ તું હે જીવ મનવા તું બજી લે ને રે કીર્તન. હે ભાઈ તું બજી લે ને કીર્તન. મોગો મનુષ્ય દે ફરી રે ફરીને મોગો મનુષ્ય દે ફરી રે ફરીને મળે નહીં વારંવાર. ઓ મળે નહીં વારંવાર. કે ભાઈ તું કે મનવા તું ભજી લેને કીર્તન. કે ભાઈ તું ભજી લેને કીર્તન. આ મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ છે તો એ મનુષ્ય યોનિમાં પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ. બાકી બધાને એટલું બધું જ્ઞાન નથી કે પરમાત્મા સુધી પહોંચી શકાય. ને પરમાત્મા જીવ માત્રને દયા કરીને જ મનુષ્યની યોનિ આપે છે. નારદજી કહે છે કે આ મનુષ્ય યોનિ જે પ્રાપ્ત થઈ છે એ મનુષ્ય યોનિથી જે અભિજ્ઞા છે પુરંજન આ શરીર કેટલીઓ વખત જન્મ્યું છે ને કેટલી વખત ગયું છે, પરંતુ જ્યાં સુધી એ અભિજ્ઞા થયેલા પરમાત્માને ઓળખી ન શકીએ ત્યાં સુધી આપણે અનેક વાર આવવાનું છે ને અનેક વાર જવાનું છે. લાખો ગયા ને તો પણ જવાનો મૂરખ મનમાં વિચાર. લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર. ભાઈ મૂરખ મનમાં વિચાર. સાચું કહું છતાં જૂઠું માને. સાચું કહું છતાં જૂઠું માને. મોવા કુટુંબ ને હંબાર. મોવા કુટુંબ ને હંબાર. કે ભાઈ તું હે મનવા તું ભજી લેને કીર્તન. કે ભાઈ તું ભજી લેને કીર્તન. આ મનુષ્ય ની જે યોનિ પ્રાપ્ત થઈ છે પરમાત્માને પ્રાપ્ત થવા માટે પ્રાપ્ત થઈ છે. આવું નારદજી કહે છે પુરંજન આખ્યાન દ્વારા પ્રાચીન વર્હીને. અને વેદના જે મંત્રો છે અથવા વેદના જે ગૂઢ રહસ્ય છે ને એને એ મંત્રને અથવા તો એના અર્થોને કોઈ સામાન્ય વ્યક્તિ એમ ન સમજી શકે. સામાન્ય રીતે એમ એને સમજી જ ન શકાય. કારણ કે એ બધી સાંકેતિક ભાષાઓ છે. જે જાણકાર હોય એને રાજા આપણે એને સમજીએ તો એક રાજા, એક દાખલો આપું તમને. એક રાજા હતો. એ રાજાને આમ ભાતમાંથી જે નીકળે ને આપણી ભાષામાં જેને પેજ કહીએ, જેને માણ કહેવાય, માણ, એ પીવાનો બહુ શોખ. એક દિવસે એ શેઠ બેઠો હતો ને એ માણ તૈયાર થઈ ગયેલું. આ બાજુ બધા એની પાસે 2-5 જણા મોટા મોટા બીજા શેઠ બેઠેલા હતા. હવે કોઈક વ્યક્તિ આમ ઘરમાંથી એવો અવાજ આવે કે આવીને પી લો માણ, તો કેવું લાગે? સારું ના લાગે કે આટલો મોટો શેઠ થઈને માણ પીએ, પેજ પીએ સાદી ભાષામાં. વિચાર અને તે બદલે બી રોજ. તો ઘટના એવી ઘટી કે એનો દીકરો બહુ હોશિયાર. માએ કહ્યું કે જા પિતાજીને કહી દે કે તૈયાર છે પેજ, આવીને પી લે, માણ પી લે. તો દીકરો ગયો. હવે બધા બેઠેલા એટલે સાંકેતિક ભાષામાં કહેવા લાગ્યો. પિતાજીને કહે છે કે હે પિતાજી, ધાનુપુરથી માણો રાજા આવ્યા છે
કઠોટા ઘાટની ઉપર બેઠા છે. જલ્દીથી આવીને મળી લો, નહીં તો શીતલપુરમાં જતા રહેશે. કોઈકને લાગ્યું કે હા કોઈ ધાનુપુર નામનું ગામ હશે, માણો નામનો કોઈ રાજા હશે, એ મળવા માટે આવ્યો હશે, અને કોઈ ઘાટ હશે જેનું નામ કઠોટા ઘાટ, અને નહીં મળીએ તો નીકળી જશે પાછો એ શીતલપુરમાં કશે હશે કોઈ ગામ. હવે આમાં અધ્યાત્મ, આમાં દિવ્ય જ્ઞાન છે. કયું? આમાં ઝીણવટ છે. ધાનમાંથી બનેલું માણ એટલે ધાનુપુર. મૂળ ક્યાંથી? ધાનમાંથી આવ્યું છે એટલે ધાનુપુર. બન્યું શું? માણ એટલે માણો રાજા. ગરમ ગરમ એટલે પીવાય ને એકદમ ગરમ, એટલે એને કઠોળમાં કાઢેલું. આપણે કઠોળ કહીએ ને, એ કઠોળમાં કાઢેલું. હવે જો કઠોળમાં કાઢ્યા પછી જો એને જલ્દી જઈને ન પી લે તો શું થાય? ઠંડો થઈ જાય, શીતલપુરમાં નીકળી જાય. આવું છે. એટલે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી જલ્દી ચાલો, ધાનુપુર થી રાજા આવ્યા છે માણું, અને એ માણો રાજા કઠોટા ઘાટની ઉપર બેઠા છે, જલ્દીથી જઈ અને એને મળી લો, નહીં તો શીતલપુર નીકળી જશે. આવું છે. એટલે આ મંત્રોની ભાષા, આપણા શાસ્ત્રોની ગૂઢ ભાષા એકદમ ન ખબર પડે. નારદજી આ પ્રમાણે પ્રાચીન વરીને જ્ઞાન આપ્યું છે. ત્યારબાદ નારદજીનું નામ જ શું? નારદ. નારદનો અર્થ જેવો થાય નરસ્ય અજ્ઞાનમ ઇતિ નારા, અને નરસ્ય અજ્ઞાનમ ખંડયિત ઇતિ નારદ. મનુષ્યનું જે, નરનું જે અજ્ઞાન એનું ખંડન કરે એનું નામ નારદ. એટલે આ પ્રમાણે નારદજીએ વાત કરી. ત્યાર પછી એમ કહેવાય કે મૈત્રેય ઋષિ વિદુરજીને કહેવા લાગ્યા કે મનુ મહારાજનો જે બીજો પુત્ર ઉત્તમની આપણે વાત કરી, ઉત્તાનપાદની વાત કરી, હવે બીજી વાત કરું. બીજો જે દીકરો છે એનું નામ છે પ્રિયવ્રત. નામ જ એનું પ્રિયવ્રત, કારણ કે પ્રિય પ્રિય વ્રત બહુ કરતું, બહુ વ્રતી. એના જેવો કોઈ વ્રત કરવા વાળો નહીં. અરે એને એક દિવસ મનમાં એવો વિચાર આવ્યો કે આ ભગવાને રાત્રિ બનાવી જ શું કામ માટે? આવો એને વિચાર આવ્યો. એટલે એને શું કર્યું કે પોતે એક અગ્નિ રથ તૈયાર કર્યો, અને એ અગ્નિ રથ તૈયાર કરીને પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરી દીધી. અને એમ કહેવાય એ રથેન એને નક્કી કર્યું શું? રથેન જ્યોતિર્મયન રજનીમ અપી દિનમ કરીશ્યામઃ, કે આ રાત છે ને એને હું જ્યોતિરૂપી અગ્નિથી, અગ્નિરૂપી જ્યોતિથી દિવસમાં પરિવર્તિત કરી દઈશ. કારણ કે રાત થાય એટલે લોકો સૂઈ જાય. હા, આપણે બધા કેવા છે, 12 કલાક જાગીએ અને 12 કલાક સૂઈએ. 12 કલાકમાં પણ બપોરના 2 કલાક પાછા સૂઈએ, સવારે પણ પાછા 6 વાગ્યાના બદલે 8 વાગે ઉઠીએ. મારે એક ભાઈને ફોન કર્યો હતો કે રાત્રે કુંજની જેમ, અમારા કુંજલની જેમ પ્રોગ્રામ ચાલતો હતો ને, મોડું મહારાજ ઉઠાયું કે 1:30 વાગે ઉઠ્યો. આવું છે સ્વાભાવિક, રાત્રે જાગે. પણ આના માટે આ રીતે કર્યું ને એટલે શું થયું ખબર? કુંજલ, આ આપણા માટે જાણવા જેવી વાત છે. તને કઈ તારા માટે સારા શબ્દો નીકળવાના છે. રાત્રે પેલા એ આવું કર્યું ને એટલે બ્રહ્માજી ગભરાયા, મનમાં વિચાર કરે આખું બધું દિવસ અને દિવસ જ જો રહેશે, રાત ન થાય તો ચંદ્રના પ્રકાશે આ બધું, ચંદ્રની શીતળતામાં ફલે ફૂલે આવું બધું થાય ને. ચંદ્રની પણ એટલી જ જરૂર છે, રાત્રિની પણ એટલી જ જરૂર છે જેટલી દિવસની. એટલે બ્રહ્માજી આવ્યા ને કહેવા લાગ્યા પ્રિયવ્રતને કે તું આ બધું રાખ, માંડવા રાખ, આ બધું છોડ, આવું બધું નહીં કર. તારે જાગવું જ જાગ ને, તને કોણે ના પાડી રાત્રે? શું કહ્યું? તસ્યામ જાગરતી સંયમી, રાત્રે જે જાગે તે સંયમી હોય. બિચારો કુંજરે છે ને અત્યારે આવ્યો ને પછી સ્ટાર્ટિંગમાં મંગલાચરણ વખતે બિચારાનો બેન્સો બરાબર ચાલ્યો ને ટેન્શનમાં. કાલે જતી વખતે એવું થયું પાછું. કાલે જતી વખતે બિચારા પાછો પ્રોગ્રામ લીધો, આપણે પાછો અડધો કલાક લેટ થઈ ગયું કાલે, એટલે પાછો ટેન્શનમાં. મારા સોહેલભાઈ કે આપણે છેલ્લે એક ભજન ગાવાનું છે. અરે ભજન કા ગાવાનું, મારે જવાનું છે, મારે જવાનું છે. મેં આજે એને કહી દીધું આજે 1 કલાક તો લેટ આવ્યો, તારા લીધે અમે કથા લેટ ચાલુ કરી છે. આપણે આજે વાત શું કરેલી, કેટલા વાગે ચાલુ કરવાની વાત કરી? રોજ 2 નો ટાઈમ છે, આજે ચાલુ કરવાની વાત કેટલા વાગે? 1 વાગે. કોનો ચાલ્યું આમાં?
ધીરુભાઈ તમારું ચાલ્યું, ઠાકોરભાઈ તમારું ચાલ્યું, હે કોઈનું ચાલ્યું? આમાં આપણું નહીં ચાલ્યું. ધાર્યું કોનું થાય? ધણીનું થાય, પરમાત્માનું થાય. આપણું કોઈનું થતું નથી. પરમાત્માની જે ઈચ્છા હોય ને એ જ પ્રમાણે થાય. મારે અત્યારે સોહેલભાઈ એવું કહેતા હતા, શશીભાઈ ને સોહેલભાઈ, કે મહારાજ ભગવાનની એવી ઈચ્છા કે આપણે રોજના ટાઈમે જ ચાલુ કરીએ, બાકી આવી તો ખેર ના ગઈ. અને ભગવાનની કૃપા વગર કંઈ થતું નથી. જો થતું હતું તો આપણે શું ન કરી શકતે? આ પ્રિયવ્રતની જેમ આ રાતના દિવસની અત્યારે ચાઇનાએ ચાલુ કરેલું છે, પેલો સૂરજ નવો બનાવવાનો, ને બનાવેલો પણ છે. અમુક જગ્યાએ રાત્રે અને દિવસે બધા જ પ્રકાશ જ પ્રકાશ. પણ બ્રહ્માએ આ પ્રિયવ્રતને અટકાવ્યો કે તું અહીંયા અટકી જા. રાત્રો જાગૃતિ સંયમી, સંયમી હોય એ રાત્રે જાગીને તપ કરે. અને જો એક બહુ સરળ સામાન્ય વાત તમને કહું, તમે અનુભવ કરજો. જે તમે માળા કે પૂજા કરતા હોય, જે દિવસના તમે કરો, અમુક અનુષ્ઠાન કરે ને, અત્યારે નવરાત્રી ચાલુ થઈ છે. અત્યારે નવરાત્રી ચાલે છે. કયો મહિનો ચાલે અત્યારે? પોષ મહિનો ચાલે ને, એટલે આ આઠમથી નવરાત્રીની શરૂઆત થઈ. શાકંભરી નવરાત્રી. હા, સાક્ષાત માતાજી એમ કહેવાય, પૃથ્વી પર આ અનાજ ઘટી ગયું ને ત્યારે સાક્ષાત એ શાકંભરી તરીકે પ્રગટ થયા. એ નવરાત્રીના દિવસો ચાલે. તો જે દિવસે અનુષ્ઠાન કરવા માટે માળા નક્કી કરી હોય ને કે 25 માળા કરા કે 50, એ એટલી ન પહોંચી વળાય. પણ રાત્રે જો બેઠા હોય ને તો થાય.